ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 15 સંભાવના વિશે વાત કરવાના છે. મિત્રો, બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કુલ 4 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાય છે અને આ 4 માર્ક્સ આપણે મિત્રો મેળવવાના છે. આમ જોવા જઈએ તો આ ચેપ્ટર ખૂબ જ ઈઝી છે, પરંતુ જો આપણે આ ચેપ્ટર માં બરોબર ધ્યાન આપીએ તો 4 માંથી 4 માર્ક્સ બોર્ડમાં સરળતાથી મેળવી શકીએ. બરોબર. આજે આપણે આ ચેપ્ટરના 8મા ભાગ વિશે ચર્ચા કરવાના છે. આ પહેલા કુલ 7 ભાગ અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ ક્રમબદ્ધ જોયા પણ હશે, નોટ ડાઉન પણ કર્યું હશે. તો આજે આપણે જે પત્તાની રમત છે મિત્રો, જેને આપણે કેટ કહીએ છીએ, એ પત્તા વિશે આપણે સમજ મેળવવાના છીએ. તમને એમ થશે કે સર અમને પત્તા રમતા તો આવડે છે. મિત્રો, મારે રમતા નથી શીખવાડવાનું, પણ એ પત્તા વિશે પ્રોપર તમને માહિતી આપવાની છે. બરોબર. અને માહિતી પત્તા વિશેની જો તમને કમ્પ્લીટ આવડી ગઈ તો આ પત્તા વિશેના કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો. તો ચાલો શરૂ કરીએ. પત્તા. હવે આપણે જાણીએ છીએ કે પત્તાને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? કાર્ડ્સ કહીએ છીએ. અને આખા પત્તાની જે કેટ આવે છે એ કેટમાં કુલ 52 પત્તા હોય છે. કેટલા પત્તા? 52 પત્તા હોય છે. યાદ રાખજો. હવે 52 પત્તામાંથી એના પાછા બે ભાગ પડે. તો 52 પત્તામાં રંગના આધારે બે ભાગ પડશે. એક લાલ રંગના પત્તા 26 અને કાળા રંગના 26 પત્તા. સમજો, લાલ રંગ એટલે બધા આવી ગયા. કયા? લાલ કલરનું દિલ આવી ગયું, લાલ કલર એટલે ચરકટ પણ આવી ગયું. બરોબર. અને કાળા રંગના 26 પત્તા એટલે કાળી પણ આવી ગઈ. કાળીના પત્તા 13 અને ફલ્લઈના પત્તા પણ 13 એટલે કુલ કેટલા થયા? 26. આમ રંગના આધારે એના બે પ્રકાર પડે. લાલ રંગ હોય તો 26 પત્તા અને કાળો રંગ હોય તો એના પણ 26 એટલે કુલ 52 પત્તા. ખ્યાલ આવ્યો? જોજો, સમજો. શબ્દોની મારામારી છે. હવે લાલ રંગના જે 26 છે એના પાછા બે ભાગ પડશે. એક તો લાલ એટલે કે આ રીતે દિલ જેવો આકાર દોરેલો હોય. બરોબર. એને આપણે હાર્ટ કહીએ છીએ. એ 13 પત્તા. અને ચરકટ એટલે આ રીતે આપેલું હોય લાલ કલરનું, એને ચરકટ કહેવાય. અને એના 13 પત્તા એટલે લાલ એટલે હાર્ટ, પાંદડા જેવો આકાર, એના 13 પત્તા. અને ચરકટ જેને ડિમેન્ડસ કહેવાય છે અને એના પણ 13 પત્તા. એટલે કુલ લાલ રંગના જે 26 પત્તા હતા એના આ રીતે 13 એમ બે ભાગ પડે છે. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખજો. હવે એ જ રીતે કાળા રંગના જે પત્તા છે 26, એના પાછા બે ભાગ પડશે. એક કાળીના 13 પત્તા જેને સ્પેડ્સ કહેવાય અને ફલ્લીના 13 પત્તા જેને ક્લબ્સ કહેવાય. બરોબર. એટલે આ ધ્યાન રાખજો. એટલે કુલ કેટલા થયા? 26. અને આ કેટલા થયા? 26. એટલે 26 અને 26 એટલે 52 પત્તા થયા. બરોબર. હવે આને આપણે ચાર્ટ દ્વારા જોઈએ. જુઓ અહીંયા કુલ પત્તા કેટલા? 12. એના રંગના આધારે બે ભાગ પડે. કાળા રંગના 26 અને લાલ રંગના 26. બરોબર. લાલ રંગના પાછા બે ભાગ પડશે. લાલ રંગ હાર્ટ આકારનો હોય એવા 13 પત્તા અને ચરકટના 13 પત્તા જેને ડિમાન્ડસ કહેવાય. કાળા રંગના જે 26 પત્તા છે એના બે ભાગ પડે. કાળીના 13 પત્તા જેને સ્પેડ્સ કહેવાય અને ફલ્લીના 13 પત્તા જેને ક્લબ્સ કહેવાય. બરોબર. આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ કરી દેજો. ઓકે. હવે આપણે એક ચાર્ટ તૈયાર કરીએ છીએ. તમે પત્તાની કેટ ઘરે જોવાની. એની અંદર તમે
ગલ્લો, જેને આપણે ગધેડો કહીએ છીએ, ગલ્લો, રાણી, બાદશાહ, આ ત્રણ પત્તા એવા છે. ગલ્લો, રાણી, બાદશાહ, આ ત્રણ પત્તા એવા છે કે જેમાં મુખ મુદ્રા વાળા છે, જેમાં ડિઝાઇન આપેલી છે, જેમાં મોઢા આપેલા છે મિત્રો. તો એવા મુખ મુદ્રા વાળા કયા? તો ગુલામ. ધ્યાન રાખજો, ગુલાબ નહીં, ગુલામ. ગુલામ, ગુલામના 4 પત્તા, રાણીના 4 પત્તા, બરોબર, અને બાદશાહના 4 પત્તા. ખ્યાલ આવ્યો? ગુલામના 4 પત્તા, રાણીના 4 પત્તા અને બાદશાહના 4 પત્તા, એમ કુલ આખી કેટમાં 12 પત્તા મુખ મુદ્રા વાળા, એટલે કે એને ફેસ કાર્ડ કહેવાય. કેવા કહેવાય મિત્રો? ફેસ કાર્ડ. યાદ રાખજો બરોબર, કારણ કે એ સિવાય તમને દાખલા આવડવાના નથી. કોઈ પણ ચેપ્ટર ઈઝી ક્યારે બને? કે જ્યારે એની પ્રોપર માહિતી તમારી પાસે હોય, તૈયારી તમારી પાસે હોય, પછી તમે એક્ઝામ્પલ આવડે. એમને એમ એક્ઝામ્પલ આવડી નથી જવાના. એટલે જુઓ, પત્તાની એક કેટમાં 4 ગુલામ, 4 રાણી, 4 બાદશાહ, એમાં મોઢા આપેલા હોય છે. એવા 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય છે. યાદ રાખજો. હજી કહું છું. હવે આપણે એનો એક કોઠો તૈયાર કરીએ. ચાલો, તમે જોયું હશે, બરોબર ધ્યાન રાખજો કે કલર કેટલા? 4. એક તો લાલ, ચરકટ, કાળી અને ફલ્લી. એકા કેટલા? તો 4 એકા. લાલનો એકો, ચરકટનો એકો, કાળીનો અને ફલ્લાઈનો એકો. બરોબર. નંબર વાળા કેટલા? તો દૂરી, તીરી, ચોગ્ગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો, દસ્સો. તો 2 થી 10 સુધી નંબર વાળા પત્તા. એમાં લાલના પણ, ચરકટના, કાળીના અને ફલ્લાઈના. ખબર પડી? અને મુખ મુદ્રા વાળા તો જુઓ, ગુલામ કેટલા? 4. બરોબર, એટલે કે ગુલામ, લાલનો ગુલામ, ચરકટનો ગુલામ, કાળીનો અને ફલ્લાઈનો ગુલામ. એ જ રીતે રાણી, ક્યુ એટલે ક્વીન. તો લાલની રાણી, ચરકટની રાણી, કાળીની રાણી અને ફલ્લાઈની રાણી. એ જ રીતે આપણે બાદશાહની વાત કરીએ તો લાલનો બાદશાહ, કાળીનો બાદશાહ, ચરકટનો બાદશાહ અને ફલ્લાઈનો બાદશાહ. આમ 4 બાદશાહ, 4 રાણી, 4 ગુલામ. નંબર વાળા કેટલા? 2 થી 10. બરોબર. અને એકા કેટલા? 4. જો એકા કેટલા? 4. અને 2 થી 10 નંબર. બરોબર. એવા કુલ કેટલા પત્તા થાય? 36 પત્તા થાય. તમે ગણો. 2 થી ચાલુ કરો. દૂરી, તીરી, ચોગ્ગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસ્સો. કુલ કેટલા પત્તા થયા? 9 પત્તા થયા. અને જુઓ, 9 પત્તા લાલ, 9 પત્તા ચરકટ, 9 પત્તા કાળીના અને 9 પત્તા ફલ્લીના. એટલે 9 ગુણ્યા 4 કરો તો 9 4 કેટલા થાય? 36 પત્તા થાય કુલ. બરોબર. અંકવાળા, આંકવાળા, નંબર વાળા. અને ગુલામ કેટલા? 4. બરોબર. રાણી કેટલી? 4. બાદશાહ કેટલા? 4. આ બધાનો સરવાળો કરો. 36 ને 4 40, 40 ને 4 44, 44 ને 4 48, 48 ને 4 કેટલા થાય? 52 પત્તા થાય. ખ્યાલ આવી ગયો? આ બધી બાબતમાં ખ્યાલ આવી? ચલો, કુલ પત્તા કેટલા? 52. બરોબર. રંગના આધારે એના 26 પત્તા થાય. લાલના રંગના 26 અને કાળા રંગના 26. લાલના પાછા 2 ભાગ પડે. એક તો લાલના 13 અને ચરકટના 13. કાળા રંગમાં 2 ભાગ પડે અને કાળીના 13 અને ફલ્લીના 13. મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો 4 ગુલામ, 4 રાણી, 4 બાદશાહ, એટલે કુલ 12 પત્તા થાય. એકા કેટલા? 4. બરોબર. આ બધી બાબત તમારે ધ્યાનમાં રાખવી પડશે. આ કોઠો તમારે મોઢે કરી દેવાનો છે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં તમારે સેટ કરી દેવાની છે. આટલી વસ્તુ જો કરેલી હશે તો તમે ક્યારે કોઈ પણ દાખલો તમને નહીં આવડે એવું નહીં બને. બરોબર. તો આપણે આજે ઉદાહરણ જોઈએ. ચલો, તમને આવડે છે કે નહીં ચેક કરીએ. ઉદાહરણ 1 લઈએ. એમાં 52 પત્તામાં એક નંબરમાં લાલ રંગનું હોય
બીજામાં લાલનું હોય. જોજો શબ્દો કેવી રીતે ગોઠવેલા, ભૂલ ના થઈ જાય. લાલનો એક્કો હોય, કાળા રંગનો એક્કો હોય અને કાળીનો એક્કો હોય. તો પહેલું લઈએ, લાલ રંગનું હોય. લાલ રંગ એટલે બોલો ચલો, લાલ રંગ. તો જો આ રહ્યો અહીંયા, લાલ રંગના કુલ કેટલા પત્તા હોય? 26 પત્તા હોય. એટલે પ્રોબેબિલિટી ઓફ A બરાબર 26 અને કુલ પત્તા કેટલા? 52. તો બરાબર 13 દુ 26, 13 4 52, બરોબર 2 2 4 અને 1/2. એટલે જવાબ આવ્યો આપણો 1/2. જોજો, લાલ રંગનો શબ્દ, રંગ શબ્દ વપરાયો છે એટલે 26 પત્તા. એકલું લાલનું કીધું હોત તો 13 પત્તા હોત. ખ્યાલ આવ્યો? સમજો. હવે બીજા નંબરમાં એમ કીધું છે લાલનું હોય. જોયું ને, લાલ રંગ, રંગ શબ્દ નથી, રંગ હોય તો 26 પત્તા અને એકલું લાલ કીધું હોય તો કેટલા પત્તા આવે? એકલા લાલના જો અહીંયા 13 પત્તા. કેટલા પત્તા? 13. અને કુલ પત્તા કેટલા? 52. તો 13/52. પ્રોબેબિલિટી ઓફ B બરાબર 13/52. તો 13 4 52. તો 1/4. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે ત્રીજા નંબરમાં લાલનો એક્કો હોય. ચાલો અહીંયા જુઓ, લાલના એક્કા કેટલા છે? એક જ છે. લાલના એક્કા કેટલા હોય? એક કેટમાં, પત્તાની એક કેટમાં લાલનો એક્કો એક જ હોય. એટલે કુલ પત્તા કેટલા? 52. તો પ્રોબેબિલિટી ઓફ C બરાબર 1/52. છેદ ના ઉડે એટલે આપણો જવાબ આવે 1/52. ઓકે, ખ્યાલ આવ્યો? હવે ચોથા નંબરમાં જોઈએ, કાળા રંગનો એક્કો હોય. જુઓ શબ્દ કયો વપરાઈ ગયો અહીંયા, ધ્યાન રાખો. આપણે અહીંયા રંગ શબ્દ આવી ગયો. હવે રંગ શબ્દ આવે, કાળા રંગ, કાળો નથી કીધો, કાળા રંગ કીધું છે. તો કાળા રંગના બે એક્કા થાય, કાળીનો એક્કો અને ફલ્લઈનો એક્કો. એટલે કુલ કેટલા એક્કા થાય? 2. અને કુલ પત્તા 52. એટલે 2/52 થાય. માટે અહીંયા છેદ ઉડાડીએ, 2 26 દુ 52. એટલે 1/26 જવાબ આવે. ખ્યાલ આવી ગયો? એટલે તમને શોર્ટ ટ્રીક ખબર પડી ને, રંગ હોય ત્યારે શું કરવાનું. હવે જુઓ, કાળીનો એક્કો, કાળીનો એક્કો. હવે કાળીનો એક્કો, રંગ શબ્દ જતો રહ્યો તો કાળીના એક્કા કેટલા હોય? કાળીનો એક્કો અહીંયા જુઓ, કાળીનો એક્કો કેટલો હોય? એક જ હોય, બરોબર. અને કુલ પત્તા 52. એટલે 1/52 કરવાના. તો બરાબર છેદ ના ઉડે એટલે 1/52 જવાબ આવે. આવડી ગયો ને એક્ઝામ્પલ? હજી આપણે પાછા બીજો એક ઉદાહરણ જોઈએ, જેથી કરીને તમારું મેથ્સમાં આ ચેપ્ટર એકદમ પાકું થઈ જાય. ચાલો, 52 પત્તા વાળી એક કેટમાં ચિત્રવાળું હોય, કાળા રંગનું ચિત્રવાળું. અહીંયા જો રંગ શબ્દ આવ્યો છે હો. ફલ્લીનો ગુલામ હોય, ચોકટનું ચિત્રવાળું હોય. ચલો, પહેલું આપણે લઈએ ચિત્રવાળું. ચિત્ર એટલે મોઢા હોય, બરોબર. તો ચિત્રવાળા એટલે મુખ મુદ્રા વાળા. મુખ મુદ્રા વાળા પત્તા કયા છે? શોધી કાઢો. જો આ રહ્યા છે. કુલ કેટલા થયા? 4 ને 4 8 ને 4 12. અને અહીંયા લખ્યું છે મેં, ગુલામના 4, રાણીના 4, બાદશાહના 4. કુલ 12 પત્તા મુખ મુદ્રા વાળા છે. એટલે કુલ પત્તા 52 અને મુખ મુદ્રા વાળા ચિત્ર વાળા પત્તા કેટલા? 12. એટલે પ્રોબેબિલિટી ઓફ A બરાબર 12/52. છેદ ઉડાડીએ તો 2 છેદ ઉડાડો, 2 ચોક 12 અને 2 2 દુ 4, 2 ચોક 12, 26 દુ 52, 2 3 6, બરોબર. અને 2 13 દુ 26. તો 3/13, બરોબર. આ આપણો જવાબ. હવે બીજા નંબરમાં શું કીધું છે? કાળા રંગનું ચિત્રવાળું હોય.
હવે કાળા રંગ શબ્દ વપરાયો છે અને ચિત્ર કીધું છે પાછું કાળા રંગનું ચિત્ર. હવે કાળા રંગના ચિત્રો તો કેટલા હોય જુઓ કાળીની કાળી પણ આવે અને પલ્લઈ પણ આવે. એટલે કાળીનો રાણી, કાળીનો ગુલામ, કાળીની રાણી, કાળીની બાદશાહ, ફલ્લીનો ગુલામ, ફલ્લીની રાણી, ફલ્લીના બાદશાહ. એટલે 1 2 3 4 5 6 એટલે કાળા રંગ શબ્દ વપરાયો છે. અહીંયા જુઓ કાળા રંગનું ચિત્ર. રંગ એટલે કાળી પણ આવે અને ફલ્લઈ પણ આવે અને ચિત્ર વાળું એટલે ગુલામ, રાણી અને બાદશાહ. તો 3 ને 3 કેટલા થાય 6 અને કુલ પત્તા 52 એટલે 6/52 કરીએ. ચલો 6/52 છેદ ઉડાડી દો. ચલો 2 3 6 અને 26 દુ 52 તો બરાબર જવાબ કેટલો આવશે 3/26. ઓકે. હવે ત્રીજા નંબરનું ફલ્લીનો ગુલામ હોય. ફલ્લીના ગુલામ. હવે જુઓ ફલ્લીનો ગુલામ અહીંયા જુઓ ફલ્લીના લાઈનમાં જુઓ ફલ્લીનો ગુલામ કેટલા હોય એક જ હોય. 4 ગુલામ હોય એમાં ફલ્લીના ગુલામ કેટલા આ ગુલામ 4 છે એમાં ફલ્લીનો ગુલામ કેટલો હોય એક જ હોય. કેટલા હોય એક જ. એટલે 1/માં કુલ પત્તા 52 એટલે 1/52 છેદ ઉડે નહીં એટલે આપણો જવાબ આવશે 1/52. ઓકે. હવે ચોથા નંબરમાં જોઈએ ચોકટનું ચિત્ર વાળું. હવે ચોકટ જુઓ. ચલો ચોકટ ક્યાં છે આ રહ્યું ચોકટની લાઈનમાં ચિત્ર વાળું. તો જુઓ ગુલામ, રાણી અને બાદશાહ. એટલે ચોકટના ચિત્ર વાળા કુલ કેટલા થયા 3 થયા. બરોબર. તો 3 ભાગ્યા કુલ પત્તા 52 તો છેદ ઉડાડી દઈએ. 3/52 એ છેદ ઉડાડીએ. 3 એકા 3 ના 3 અહીંયા છેદ નહીં ઉડે. બરોબર. એટલે આપણો જવાબ કેટલો આવશે 3/52 મિત્રો. બરોબર. આવડશે ને. છે ને એકદમ ઈઝી. પણ આટલી વસ્તુ ધ્યાન રાખજો. એક તો ચાર્ટ અને આ બેઝિક માહિતી તમે જો 2-3 વાર લખી અને તૈયાર કરી નાખી અને માઇન્ડમાં આ વિડિયો વારંવાર ફ્રી પડો એટલે 2 થી 3 વાર જો જોઈ લીધો તો સાહેબ તમને કોઈ પણ દાખલા નહીં આવડે એવું ક્યારેય બનવાનું નથી. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. અહીંયા એમ કીધું છે નંબર દર્શાવતું હોય. હવે નંબર વાળા દાખલા આવે અને જો આવા દાખલા પૂછાય તો કેવી રીતે ગણવાના. તો હવે અહીંયા આ કોઠામાં જુઓ નંબર વાળા આપણે અહીંયા દોર્યા છે 2 થી 10 લાલ રંગના, 2 થી 10 ચરકટ, 2 થી 10 કાળી અને 2 થી 10 ફલ્લઈ. હવે તમે જાણો છો દૂરી, તીરી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને 10 કુલ કેટલા પત્તા થાય 9 અને કલર 4 એટલે 9 4 36 એટલે નંબર વાળા કુલ પત્તા કેટલા 36. અહીંયા શું કહે છે નંબર દર્શાવતું હોય તો નંબર દર્શાવતા કુલ પત્તા કેટલા 9 ગુણ્યા 4 એટલે 36 પત્તા આખી કેટમાં હોય. એટલે 36 ભાગ્યા કુલ પત્તા 52 તો જુઓ 18 દુ 36 ધ્યાન રાખજો બરોબર અને છેદમાં 13 4 52 છેદ ઉડાડી દો. ચાલો 2 દુ 4 અને 2 9 18 તો બરાબર 9/13 જવાબ આવે. બરોબર. 9 4 36 અને 13 4 52. હવે બીજા નંબરમાં જોઈએ લાલ રંગનું નંબર દર્શાવતું હોય. હવે લાલ રંગના કેટલા લાલ અને પાછો અહીંયા જુઓ રંગ શબ્દ વપરાયો છે અને જ્યારે આ રીતે રંગ શબ્દ વપરાય તો લાલ અને ચરકટ બંને પત્તા આવી જાય. ખ્યાલ આવ્યો ને. તો જુઓ અહીંયા લાલ રંગ ક્યાં છે આ રહ્યા 9 પત્તા લાલ રંગના, 9 પત્તા ચરકટના એટલે કુલ પત્તા કેટલા થયા 9 9 એટલે 9 લાલ રંગના 9 ચરકટના
એટલે 18 પત્તા લાલ રંગના થયા, એટલે 18 ભાગ્યા 52 થાય, બરોબર? તો છેદ ઉડાડી દઈએ, 18 છેદમાં 52, તો છેદ ઉડાડી દો, ચલો 2 9 18 અને 2 બબે દુ 4, 2 ચોક 12, 26 દુ 52, તો બરાબર કેટલા આવશે? છેદ ના ઉડે, હવે 9 છેદમાં 26. ત્યાર પછી ત્રીજા નંબરનું કાળીનું, જો કાળીના અહીંયા જોઈએ તો કાળીના કેટલા છે? 2 થી 10 માં 9 પત્તા, અને એમાં પાછું બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે જો અહીંયા આપણે જાણીએ છીએ, જુઓ પત્તામાં દૂરી હોય, તીરી, ચોગ્ગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસો, આ રીતે પત્તા છે કાળી રંગના, કાળીના, બરોબર? રંગના નહીં હો, કાળીના એકલા. હવે એમાં પાછી આપણને બેકી સંખ્યા કીધી છે. કઈ સંખ્યા? બેકી. બેકી એટલે જુઓ 1 2 4 6 8 અને 10, તો કેટલા થયા? 1 2 3 4 અને 5 પત્તા થયા. તો 5 ભાગ્યા કુલ પત્તા 52, છેદ ના ઉડે, એટલે જવાબ આવશે પ્રોબેબિલિટી ઓફ C બરાબર 5/52. આવડશે ને મિત્રો? આ નંબર વાળા એક્ઝામ્પલ જોયા. હવે આપણે નેગેટિવ એક્ઝામ્પલ જોઈએ, જ્યાં નેગેટિવ વાતો હોય, નકારાત્મક વાતો હોય, એવા અહીંયા જોઈએ. તો 52 પત્તાની કેટમાં રાણી ન હોય. હવે રાણી ન હોય એમ કીધું છે, તો રાણી ક્યાં છે? જુઓ અહીંયા આ રહી. તો રાણીઓ કેટલી હોય? આખા પત્તાની કેટમાં કુલ 4 રાણી હોય. લાલની રાણી, ચરકટની રાણી, કાળીની રાણી અને ફલ્લાઈની રાણી, એટલે કુલ 4 રાણી ના હોય. એટલે 52 પત્તામાંથી 4 રાણી કાઢી નાખો, બાદ કરી નાખો, તો 52 માંથી 4 બાદ કરો તો કેટલા રહે? 48. કુલ પત્તા 52, છેદ ઉડાડો, ચાલો. તો 2 દુ 4, પછી 2 4 8 અને 2 દુ 4 26, 2 12 દુ 24, 2 13 દુ 26, તો જવાબ કેટલો આવ્યો? 12/13. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજો દાખલો જોઈએ. ચિત્રવાળા ન હોય. હવે ચિત્રવાળા ન હોય, જોજો. હવે તમે અહીંયા શું કીધું છે? ચિત્રવાળા ન હોય. તો ચિત્રવાળા ન હોય એવા કેટલા છે? ગણી નાખો, ચાલો. તો જુઓ, ચિત્રવાળા કુલ કેટલા હતા? મુખ મુદ્રાવાળા. ચિત્રવાળા એટલે મુખ મુદ્રાવાળા. કુલ પત્તા આપણી પાસે કેટલા હતા? 12. રાણીના 4, ગુલામના 4, રાણીના 4 અને બાદશાહના 4, એમ કુલ મુખ મુદ્રાવાળા ચિત્રવાળા 12 પત્તા હતા. 12 પત્તા ન હોય એમ કે છે, એટલે 52 માંથી 12 પત્તા બાદ કરી નાખો, તો કેટલા રહે? 40 પત્તા. તો 40 ભાગ્યા 52 કરવાના, કુલ પત્તા 52, છેદ ઉડાડી દો, ચાલો. 2 20 દુ 40, 2 26 દુ 52, 2 દાન 20 અને 2 13 દુ 26, તો 10 છેદમાં કેટલો જવાબ આવે? 13. બરોબર? હવે તમને એમ કીધું હોય કે રાણી હોય તો, શું કીધું છે? રાણી હોય તો. હવે રાણી કેટલી છે? આખા 52 માં રાણી કેટલી? જુઓ, અહીંયા છે, જુઓ રાણી કેટલી છે? Q એટલે ક્વીન, ક્વીન એટલે રાણી. 1 2 3 અને 4 રાણી. તો અહીંયા રાણી ના હોય એમ કીધું હતું, પણ આપણને એમ કીધું હોય કે રાણી છે. તો રાણી કેટલી હોય? 4. તો 4 ભાગ્યા 52 કરો, તો બરાબર શું થાય? છેદ ઉડાડી દો, તો 2 દુ 4 અને 26 દુ 52, તો 2 2 ઉડી ગયા, 2 13 દુ 26, તો જવાબ કેટલો આવશે? 1/13. ઓકે. હવે જુઓ, આપણને ત્રીજા નંબરમાં લાલ રંગનો એકો ના હોય. લાલ અને એમાં પાછો રંગ શબ્દ વપરાયો છે. જુઓ, લાલ રંગ એટલે લાલ રંગ એટલે
એકા કયા આવે? લાલનો પણ આવશે અને ચરકટનો પણ આવે, કારણ કે રંગ શબ્દ વપરાયો છે એટલે લાલનો, જુઓ લાલનો એકો અને ચરકટનો એકો એટલે કુલ કેટલા એકા થયા? 2. પણ 2 એકા ના હોય એમ કે છે, તો 52 પત્તામાંથી 2 બાદ કરો એટલે કેટલા થાય? 52 માંથી 2 બાદ કરી નાખો એટલે કેટલા પત્તા બાકી રહે? 50. બરોબર? તો પ્રોબેબિલિટી ઓફ C બરાબર 50 ભાગ્યા કુલ પત્તા 52. હવે આપણે છેદ ઉડાડી દઈએ, ચાલો 2 25 દુ 50 અને 2 26 દુ 52. 2 ઉડી ગયા, છેદ ના ઉડે એટલે 25 છેદમાં 26 જવાબ. ઓકે, ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો આ રીતે તમને નંબર વાળા, નેગેટિવ, પોઝિટિવ, ચિત્રો વાળા કોઈ પણ એક્ઝામ્પલ આ પત્તાને લગતા, કેટને લગતા પૂછાય તો તમને સરળતાથી હવે આવડી જશે. પણ મિત્રો એમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? એકા કેટલા? 4. નંબર વાળા સંખ્યાઓ, પત્તા કેટલા? નંબર વાળા 36. મુખ મુદ્રા વાળા કુલ કેટલા? એમાં ગુલામ 4, રાણી 4, બાદશાહ 4. એટલે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? 12. બરોબર? આમ તમે કુલ પત્તાની સંખ્યા કેટલી? 52. જુઓ પત્તા કુલ કેટલા છે? 52. પણ રંગને આધારે 2 ભાગ પડે, લાલ રંગ, કાળો રંગ. લાલ રંગના 26, કાળા રંગના 26. હવે લાલ રંગના પાછા 2 ભાગ પડે, એક તો લાલના 13 અને ચરકટના 13. કાળા રંગમાં 2 ભાગ પડે, કાળીના 13 અને ફલ્લઈના 13 મિત્રો. તો હવે એ થોડુંક આપણે રિપીટ કરી લઈએ. જુઓ સમતોલ પાસાને જ્યારે તમે 2 વખત પૂછાડો છો ત્યારે એમાં પહેલું અવલોકન તમને કયું મળ્યું હતું? 2 વખત ઉછાળવાનું છે, એટલે બંને પાસામાં તમને કાં તો એક પણ મળે. બરોબર? એટલે શરૂઆતનું અવલોકન તમારું કયું આવે? 1 1. બરોબર? અને છેલ્લું અવલોકન સમતોલ પાસા ઉપર 6 આંક અંકિત કરેલા હોય, 6 ટપકા હોય, આપણે જાણીએ છીએ. બરોબર? તો છેલ્લું અવલોકન કયું હોય? આપણું 6 હોય. અને ગયા વિડિયોની અંદર મેં બધા અવલોકનો તમને ક્રમશઃ દોરી અને લખીને સમજાવ્યા હતા. તો એમાં સમતોલ પાસાને 2 વખત જો ઉછાળીએ તો પહેલું અવલોકન મળે 1 1 અને છેલ્લું અવલોકન કયું મળતું હતું? 6 6. બરોબર? હવે તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે ચોથા ભાગમાં આપણે આ બધું સમજી ચૂક્યા છે. હવે પહેલું જે અવલોકન તમને મળે 1 1, એ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 1 1 એટલે કેટલો થાય? 2. બરોબર? અને છેલ્લું અવલોકન કયું હતું? 6 6, એટલે એમનો તમે સરવાળો કરો તો છેલ્લું અવલોકન નો સરવાળો કેટલો મળે? 12. અને એમાં મેં તમને આખી શોર્ટ ટ્રીક એક આખી બતાવી દીધી હતી. બરોબર? એમાં તમારે ઉપરના ભાગે શું લખવાનું હતું? સરવાળો, અને નીચે શું મળે? પરિણામ. હવે તમે જાણો છો કે શરૂઆત સરવાળાની કેટલાથી થાય છે? 2 થી, અને એન્ડ કેટલાથી થાય છે? 12 થી. તો આપણે આ રીતે રેખા ઉપર 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સુધી આ રીતે તમારે દર્શાવી દેવાનું. આ અહીંયા ઉપરના ભાગે સરવાળો તમે બતાવ્યો. હવે પરિણામ તમારે નીચે લખવાના છે. બરોબર? હવે પરિણામની શરૂઆત કઈ રીતે કરવાની? તો 2 સરવાળો મળે એવા પરિણામ કેટલા મળે? 1. તો 1 2 3 4 5 6 આટલે સુધી અટકી જવાનું, અને પછી આગળ પાછું તમારે ઊંધા આવવાનું. કેવી રીતે? 1 2 3 4 અને 5. હવે આ બધાનો તમે સરવાળો કરી નાખો. કુલ તમારો સરવાળો કેટલો થવો જોઈએ? પરિણામોની સંખ્યા કેટલી થવી જોઈએ? 36. ચાલો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 5 26, 26 ને 4 30, ને 3 33, ને 2 35 ને 1 36 થઈ ગયા.
એટલે જુઓ તમને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે 5 સરવાળો હોય એવા પરિણામોની સંખ્યા બોલો, તો 5 આ સરવાળો અને પરિણામ કેટલા મળે? 4. આવડે કે ના આવડે? એટલે સમતોલ પાસાને જો 2 વખત આપણે ઉછાળીએ તો એમાં તમારે આ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. આ તમે યાદ રાખી તો તમને બોર્ડમાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એ તમે સરળતાથી લખી શકશો. બરોબર મિત્રો? હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. આ એક થોડું રિવિઝન કર્યું. હવે આપણે સમતોલ પાસાને 2 વખત નહીં 3 વખત આપણે ઉછાળવાનું છે. કેટલી વાર મિત્રો? 3 વાર. હવે સમતોલ પાસામાં આપણે આ 3 વખત લીધા છે. 3 વખત ઉછાળવાના છે એટલે 3 સમતોલ પાસા લીધા. એ જ રીતે આ બાજુ પણ 3 સમતોલ પાસા લીધા. હવે 3 સમતોલ પાસાને ઉછાળો તો ત્રણેયમાં 1 1 1 મળે એવી શક્યતા કેટલી? એક જ વાર મળે. બરોબર? એ જ રીતે સમતોલ પાસાને બીજી વાર ઉછાળો તો 2 2 2 3 3 3 4 4 4 5 5 5 અને છેલ્લે શું મળે મિત્રો? 6 6 6 ટપકા મળે ત્રણેયમાં. તો એનો મતલબ એ થયો કે પહેલું પરિણામ કયું મળે? 1 1 1 થી શરૂ કરો તો છેલ્લું પરિણામ તમને કયું મળશે? 6 6 6. ઓકે, ખ્યાલ આવ્યો? હવે કુલ પરિણામ કેટલા મળે એ આપણે શોધવાના છે. દાખલા તરીકે સમતોલ પાસાને 2 વખત ઉછાળીએ તો સમતોલ પાસામાં અહીંયા 6 ની 2 ઘાત લખવાની એટલે 6 ગુણ્યા 6 બરાબર 36 પરિણામો મળતા હતા. તો એવી રીતે સમતોલ પાસાને 3 વખત ઉછાળીએ છીએ એટલે આપણે શું કરવું પડે? 6 ની 3 ઘાત લખીએ એટલે 6 ગુણ્યા 6 બરાબર કુલ કેટલા થાય? 216 કુલ પરિણામ આપણને મળે. હવે કુલ પરિણામ કેટલા મળવાના મિત્રો? 216. હવે ગયા વિડિયોમાં તમે જોયું હશે કે સમતોલ પાસાને 2 વખત ઉછાળ્યા તો આપણે બધા પરિણામો લખ્યા હતા 36 એ 36. હવે અહીં તો પરિણામોની સંખ્યા કેટલી મળી? 216. હવે 216 પરિણામો લખવા અશક્ય છે. એટલે આમ તો શક્ય છે પણ આખું બોર્ડ પણ ભરાઈ જાય. બરોબર કે નહીં? તો મિત્રો હવે એના માટેની પણ આપણે શોર્ટ ટ્રીક શોધી કાઢી છે. હવે આ શોર્ટ ટ્રીક તમે ધ્યાન રાખજો કે પહેલું પરિણામ તમને કયું મળે? 1 1 1. હવે આ ત્રણેયનો સરવાળો કરો. 1 1 1 એટલે કેટલા થાય? 3. ઓકે, તો હવે તમારે આ રીતે જેમ આમાં રેખા દોરી એમ આવી રેખા દોરી દેવાની અને પહેલો સરવાળો 3 લખવાનો. ઓકે, બરોબર ધ્યાન રાખજો. સમતોલ પાસાને આપણે ઉછાળીએ 3 વખત ઉછાળો. બરોબર? પહેલો એક પાસો, બીજો, ત્રીજો અને ત્રણેયમાં પહેલું પરિણામ કયું મળે? 1 1 1 અને છેલ્લું પરિણામ કયું મળે? 6 6 6. આ એની લિમિટ થઈ ગઈ અને બાકીના પરિણામો આ બેની વચ્ચે મળવાના. ઓકે, તો કુલ પરિણામ કેટલા મળે છે આપણને? 216 પરિણામ મળે છે. તો હવે આટલા બધા પરિણામો તમે લખી ના શકો બોર્ડમાં તો 3 કલાક પૂરા થઈ જાય. પણ એવું નથી કરવાનું. તો સમયનો બચાવ કરવા માટે જો અહીંયા તમારે આ રીતે રેખા દોરી દેવાની. એમાં પહેલું સરવાળો કઈ રીતે કરવાનું? પહેલું પરિણામ પકડવાનું. 1 1 1. આ ત્રણેયનો સરવાળો કરો. કેટલો આવે બોલો? ચાલો 3. તો અહીંયા 3 લખી કાઢો. બરોબર? અને છેલ્લું પરિણામ કયું મળવાનું છે? 6 6 6. કેમ? કારણ કે સમતોલ પાસા ઉપર 6 6 સિવાય બીજા કોઈ ટપકા હોતા નથી. છેલ્લા વધારેમાં વધારે 6 ટપકા હોય એટલે છેલ્લું પરિણામ 6 6 6 મળે. આ ત્રણેયનો સરવાળો કરો. 6 6 6 એટલે કુલ કેટલા થાય? 18. એટલે છેલ્લું પરિણામ અહીંયા લખી કાઢવાનું 18. બાકીના બધા પરિણામો એ બેની વચ્ચે, એ બેનો જે બાકીના સરવાળા છે એ બેની વચ્ચે લખવાના. એટલે જુઓ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 લખી કાઢ્યા.
હવે એની નીચે પરિણામો લખવાના છે મિત્રો. હવે બરોબર ધ્યાન રાખજો પરિણામો કેવી રીતે લખવાના. તો હવે તમારે શું કરવાનું, અહીંયા પહેલું 1 લખવાનું. કેટલું? 1 1 1. આવું એક જ વાર પરિણામ મળે. કેટલી વાર મળે? એક જ વાર મિત્રો પરિણામ મળે. અને 6 6 6 એ પણ એક જ વાર પરિણામ મળશે મિત્રો. બરોબર? તો હવે આપણે શું કરવાનું? તો હવે જો અહીંયા આ પરિણામ પહેલું પરિણામ કે જેનો સરવાળો કેટલો છે 3, એ પરિણામ એક જ વાર મળે છે. હવે તમારે શું કરવાનું? એક પછી શું આવે? 2. એક પછી શું આવે? 2. તો 2 અંદર ઉમેરી દેવાના. જોજો હા, બરોબર શોર્ટ ટ્રીક. એકમાં 2 ઉમેરો એટલે કેટલા થાય? 3. તો અહીં લખવાના 3. 2 પછી શું આવે? 3. તો 3 + 3 એટલે 6 લખવાના. 3 પછી શું આવે? 4. 6 + 4 એટલે 10. 4 પછી શું આવે? 5. તો 10 + 5 એટલે 15. 5 પછી કેટલા આવે? 6. તો 15 + 6 એટલે 21. બરોબર? આટલે આવીને અટકી જવાનું. યાદ રાખજો માઈન્ડમાં. હવે તમારે શું કરવાનું? આ 8 ની નીચે જે 21 પરિણામો મળ્યા, 8 સરવાળો હોય એવા 21 પરિણામો છે, એમાં 4 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 4. યાદ રાખજો 4. તો 21 + 4 કરો એટલે કેટલા થાય? 25. અને 25 આવે એમાં કેટલા ઉમેરવાના? 2. યાદ રાખજો કેટલા ઉમેરવાના? શોર્ટ ટ્રીકમાં 2. તો 25 + 2 કરો એટલે 27. થઈ ગયા? બસ આટલે સુધી. હવે કશું જ કરવાનું નથી. આ જે છે એ અહીંથી લખવાનું શરૂઆત કરો. 1 3 3 6 6 10 10 15 15 21 21 25 25 27 27. થઈ ગઈ? આખી શોર્ટ ટ્રીક સમજણમાં તમને ખબર પડી? જુઓ ફરીથી એકવાર જોઈ લો કે સમતોલ પાસાને આપણે 3 વખત ઉછાળીએ તો પહેલું પરિણામ કયું મળે? 1 1 1. એ ત્રણેયનો સરવાળો કરો આ ત્રણેયનો તો કેટલો આવે? 3. એટલે પહેલું અહીંયા કેટલો લખવાનો? સરવાળો 3. અને છેલ્લું પરિણામ કયું મળશે? 6 6 6. એ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 18. અને બાકીની સંખ્યા એની વચ્ચે લખવાની. બરોબર? હવે બીજું અહીંયા પરિણામ 1 1 1 એ કેટલી વાર મળશે? એક જ વાર મળશે. એટલે અહીંયા 1 લખવાનું. 1 પછી શું આવે? 2. આ બેનો સરવાળો 3 અહીં લખવાનું. 2 પછી શું આવે? 3. તો આ બેનો સરવાળો 3 + 3 એટલે 6. 3 પછી શું આવે? 4. 6 + 4 એટલે 10. 4 પછી શું આવે? 5. તો 10 + 5 એટલે 15. 5 પછી શું આવે? 6. 15 + 6 એટલે 21. હવે જ્યારે 21 સુધી આવી જાઓ અને ઉપર 8 સરવાળો આવે ત્યારે ધ્યાન રાખવાનું અહીંયા આ બંનેમાં કે આ બંનેમાં અહીંયા શું કરશો? 8 અને 9 માં ધ્યાન રાખજો. 8 અને 9 ની અંદર તમારે શું કરવાનું? 21 માં હંમેશા 4 ઉમેરવાના એટલે 25 અહીંયા લખવાના. અને 25 માં 2 ઉમેરો એટલે અહીંયા કેટલા લખવાના? 27. આ યાદ રાખજો 8 અને 9 માં. બસ આટલું થઈ જાય એટલે આ 1 છે અહીંયા લખવાનો, 3 અહીંયા, 6 6 10 10 15 15 21 21 25 25 27 27. થઈ ગઈ? આટલી તમને શોર્ટ ટ્રીક જો મગજમાં યાદ રાખી લીધી સાહેબ તો તમને 3 પાસાને 3 વખત ઉછાળવા માટેના કોઈ પણ દાખલો બોર્ડમાં પૂછાશે તો તમે ઈઝીલી લખીને આવશો. તો એના માટે આપણે એક દાખલો, એક ઉદાહરણ પણ જોડે જોડે સમજાવો એટલે તમને કોન્ફિડન્સ આવી જશે. જુઓ અહીંયા એમ કીધું છે કે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા, પણ કયા? 3 સમતોલ પાસાને, 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા. અને એમાં પહેલું કીધું છે આપણને સરવાળો 10 થાય. કેટલો થાય છે? સરવાળો 10. તો ચલો અહીંયા ચેક કરો. ક્યાં છે સરવાળો? 10 ઉપર જુઓ, આ રહ્યો 10. તો પરિણામ કેટલા મળે છે મિત્રો? 27.
કેટલા મળ્યા 27 આવી ગયો ને છન મજા આવે છે ને તો હવે અહીંયા લખવાનું પ્રોબેબિલિટી ઓફ a બરાબર 27 છેદમાં કુલ પરિણામ કેટલા મળ્યા છે જો અહીંયા 216 તો 27 ભાગ્યા 216 હવે 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 216 એટલે કેટલા લખાય 6 ગુણ્યા 6 ગુણ્યા 6 લખાય હવે આપણે છેદ ઉડાડી દઈએ 3 દુ 6 3 દુ 6 3 દુ 6 તો ઉપર કેટલા વધ્યા 1 અને નીચે 2 દુ 4 4 દુ 8 તો જવાબ કેટલો આવ્યો પહેલો 1/8 ચલો બીજા નંબરમાં એમ કીધું છે સરવાળો 5 થી વધુ થાય સમજો સરવાળો 5 થી વધુ હવે આ 5 સરવાળો એનાથી વધારે થાય છે 5 થી વધુ એવા પરિણામ જુઓ 10 15 21 25 27 27 25 21 15 10 6 3 1 હવે આટલા બધાનો તમે સરવાળો કઈ રીતે કરો 5 થી વધારે કીધું છે એટલે આટલાથી આગળ આ બધાનો સરવાળો કરવો પડે પણ એના કરતા તમે 5 થી ઓછા કેટલા છે પરિણામ ગણતરી કરો ચલો 6 6 ને 3 9 9 ને 1 10 તો કુલ પરિણામ કેટલા હતા 216 216 માંથી તમે 10 બાદ કરી નાખો તો કેટલા મળશે મિત્રો 206 છે ને એકદમ ઈઝી સમજો જરા આમ તો આપણને શું કીધું છે સરવાળો 5 થી વધુ થાય હવે 5 થી વધુ એટલે આટલાથી આ બધા પરિણામોનો સરવાળો કરવો પડે સમય બગડે અને સમય બગાડવાનો નથી આપણે બુદ્ધિ વાપરવાની તો 5 થી ઓછા કેટલા છે તો અહીંયા કેટલા હતા 6 તો જુઓ 5 કરતા નાના પરિણામો કેટલા છે તો 6 6 ને 3 9 9 ને 1 10 તો કુલ પરિણામ આપણા 216 હતા એમાંથી આ 10 બાદ કરી નાખો એટલે તમને કેટલા મળે 206 પરિણામ મળે તો પ્રોબેબિલિટી ઓફ b બરાબર 206 છેદમાં 216 કુલ પરિણામ ભાગી નાખો છેદ ઉડાડો ચાલો 103 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 206 અને છેદમાં કેટલા લખાય 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છેદ ઉડાડીએ 2 3 6 બરોબર હવે છેદ આપડા ઉડતા નથી તો અહીંયા જવાબ કેટલો લખી શકાય જુઓ 6 એકા 6 ના છેદ નહીં ઉડે 3 તારી 9 નહીં ઉડે બરોબર તો ઉપર કેટલા આવ્યા 103 અને નીચે કેટલા આવ્યા છાયું છાયું 36 અને 36 ગુણ્યા 3 6 તારી 18 કેટલા આવ્યા 108 કેટલા આવ્યા મિત્રો 108 આવ્યા બરોબર કે નહીં હવે ધ્યાન રાખજો બરોબર ત્રીજા નંબરમાં જોઈએ અંકો સમાન થાય અંકો સમાન એટલે આપણે ચોથા ભાગમાં શીખ્યા હતા 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ અંકો સમાન કહેવાય એવા અહીંયા જુઓ મેં લખ્યા છે 1 1 1 કેમ 3 વખત ઉછાળવાનો છે સમતોલ પાસાને એટલા માટે 3 આવે 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 તો કેટલા પરિણામો મળ્યા 1 2 3 4 5 અને 6 એટલે જુઓ પ્રોબેબિલિટી ઓફ c બરાબર 6 છેદમાં કુલ પરિણામ 216 હવે છેદ ઉડાડી દો 216 ની જગ્યાએ શું લખાય 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 6 ઉડી ગયા તો કેટલા આવે 1/36 ઓકે આવડશે ને ચાલો એકદમ હવે ઈઝી આટલી વસ્તુ જો તમે ક્લિયર કરી નાખી તો આ બધા દાખલાઓ ઈઝીલી આવડી જશે જો હવે આપણે d ની વાત કરીએ ઓછામાં ઓછો સરવાળો 16 મળે ઓછામાં ઓછો સરવાળો 16 મળે 16 ક્યાં છે જો આ રહ્યા આટલા સુધી ઓછામાં ઓછો સરવાળો 16 એટલે એનો મતલબ કે જે સરવાળો છે 16 કરતા વધારે થાય એમ કે છે 16 કરતા વધારે આ સરવાળો આવે તો 16 17 અને 18 સરવાળો તેવા પરિણામો કેટલા 6 3 1 તો આ ત્રણેયનો સરવાળો કરો 6 ને 3 9 9 ને 1 10 તો પ્રોબેબિલિટી ઓફ d બરાબર 6 3 1
1 એટલે કેટલા થાય 10/216 બરાબર ચાલો છેદ ઉડાડીએ 2 છેદ ઉડાડો 2 5 10 2 1 2 0 2 8 16 તો 5/108 જવાબ આવે છે ને એકદમ ઈઝી હવે જો આપણે પાંચમા નંબરમાં જુઓ સરવાળો 18 થી વધુ હવે સરવાળો અહીંયા લાઈનમાં જુઓ 18 થી વધુ ક્યાં છે આગળ 18 થી વધુ 6 કઈ આગળ ના એટલે એક પણ સરવાળો મળે નહીં માટે એક પણ પરિણામ ન મળે એટલે પરિણામ કેવું મળે 0 તો 0 ભાગ્યા 216 બરાબર જવાબ 0 જ આવે અને 0 પરિણામ હોય આવી ઘટનાને કેવી કહેવાય અશક્ય ઘટના કહેવાય કેવી મિત્રો અશક્ય ઘટના કહેવાય હવે ત્યાર પછી f માં જોઈએ પ્રોબેબિલિટી f સરવાળો 2 અને 19 ની વચ્ચે હોય હવે અહીંયા જુઓ આખા કોઠામાં 2 એટલે 3 પહેલા 2 અને 19 ની વચ્ચે તો આ નિશ્ચિત વસ્તુઓ આવે છે 2 અને 19 ની વચ્ચે આ પરફેક્ટ આ જ આવે છે નિશ્ચિત છે અને ચોક્કસ છે માટે આ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય અને ચોક્કસ ઘટના મળે એવા પરિણામોની સંખ્યા કેટલી આ આખું પરિણામ મળે એવી ઘટના કેટલી એક જ એટલે પ્રોબેબિલિટી ઓફ f બરાબર આ ઘટના ચોક્કસ ઘટના છે અને માટે જવાબ કેટલો આવે 1 કેટલો આવે 1 ઓકે મિત્રો આવડશે ને હવે એક્ઝામ્પલ તો મિત્રો આ રીતે આપણો આ ટોપિક પણ આજે પૂરો થાય છે મને ચોક્કસ ખાતરી છે કે હવે બોર્ડમાં સમતોલ પાસાને 3 વખત ઉછાળતા કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે તો તમે ઈઝીલી લખીને આવશો પણ આટલી શોર્ટ ટ્રીક તમે ખાસ તૈયાર કરી નાખજો પણ એ પહેલા આ વિડિયો 2 વાર ધ્યાનથી જોઈ લો જેથી કરીને આ બધું જ ગણતરીઓ તમને મોઢે આવડી જશે બરોબર આજના છઠ્ઠા ભાગની અંદર તમે જોયો હશે સિક્કો હવે રૂપિયાનો સિક્કો 10 રૂપિયાનો સિક્કો 5 રૂપિયાનો સિક્કો તમે બધાએ જોયેલો છે હવે સિક્કાને આપણે શું કહીએ છીએ કોઈન કહેવામાં આવે છે અંગ્રેજીમાં એમાં સિક્કામાં એક બાજુ વાઘનો ફોટો છપાયેલો હોય છે જેને આપણે છાપ કહીએ છીએ અથવા અશોક ચક્ર હોય છે બરોબર જેને છાપ કહેવાય અને એની બીજી બાજુએ હંમેશા ટેલ આવેલું હોય જેને છાપ અરે કાંટો કહેવામાં આવે છે એટલે સિક્કાની બે બાજુ એક છાપ છાપને હેડ કહેવાય અને હેડ હોવાના કારણે એને h વડે દર્શાવાય છે જ્યારે એની બીજી બાજુ એટલે કે સિક્કામાં રૂપિયાના સિક્કામાં 3 વાઘના ફોટા હોય એને છાપ અથવા હેડ કહેવાય અને એની પાછળ જે આવેલી હોય છાપ એને આપણે શું કહીએ છીએ ટેલ ટેલ એટલે કાંટો અને માટે એને t વડે દર્શાવવામાં આવે છે ખ્યાલ આવ્યો એટલે h એટલે છાપ છાપ કહેવાય ટેલ એટલે કાંટો બરોબર અને આ આખી હવે સિક્કાની સમજ તમને ખ્યાલ આવી ગયો હવે તમે સિક્કાને ઉછાળો એક વખત એક સિક્કાને ઉછાળો તો તમને કેટલા પરિણામ મળે 2 મળે કાં તો તમને છાપ મળે કાં તો તમને કાંટો મળે બરોબર તો ધ્યાન રાખજો મિત્રો કે એક સિક્કાને ઉછાળતા પરિણામની સંખ્યા તો પરિણામની સંખ્યા એટલે કેટલી વખત ઉછાળો છો એક જ વખત અને છાપ એક બાજુ છાપ અને એક બાજુ કાંટો એટલે 2 ની 1 ઘાત લખાય એક વખત ઉછાળો છો તો 1 ઘાત 2 વખત ઉછાળો તો 2 ઘાત 3 વખત ઉછાળો તો 3 ઘાત 4 વખત ઉછાળો તો 2 ની 4 ઘાત 5 વખત ઉછાળો તો 2 ની 5 ઘાત 6 વખત ઉછાળો તો 2 ની 6 ઘાત બરોબર અહીંયા સિક્કાને એક જ વખત ઉછાળવામાં આવે છે માટે 2 ની 1 ઘાત એટલે કેટલા પરિણામ મળે 2 કાં 2 એટલે કયા ઘાત તો મેં હમણાં હાલ જ કીધું કાં તો છાપ મળે કાં તો કાંટો મળે એટલે કાં તો h મળે અને કાં તો તમને શું મળે ટેલ એટલે કે કાંટો મળે બરોબર એટલે બે જ પરિણામો મળશે
હવે આપણે સિક્કાને 2 વખત ઉછાળવાનો છે. કેટલી વખત ઉછાળીશું? 2 વાર. તો સિક્કાને 2 વાર ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે? 2 ની 2 ઘાત થાય. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 બરાબર કુલ 4 પરિણામ મળે. કેટલા મળે મિત્રો? 4 પરિણામ. હવે આ 4 પરિણામ લખવા કેવી રીતે એ અગત્યનું છે મિત્રો. તો હવે જોજો, હંમેશા તમારે શું કરવાનું? 4 પરિણામ મળે અને 2 વખત ઉછાળવાના છે. કેટલી વખત ઉછાળવાના છે? 2 વાર. તો 2 વાર ઉછાળો છો એટલે આ રીતે તમારે 1 2 3 અને 4 આ રીતે તમારે 4 આ રીતે કરી દેવાનું. બરોબર? હવે હંમેશા તમારે પહેલું પરિણામ કયું મળે? h h એટલે કાં તો છાપ છાપ મળે અને છેલ્લું પરિણામ t t મળે. બરોબર? અને એ બેની વચ્ચે શું મળે? અહીંયા ધ્યાન રાખજો, શું મળશે મિત્રો? h t t h આ રીતે. ખ્યાલ આવી ગયો? એટલે તમે જુઓ, કાં તો શું મળે? છાપ મળે, કાં તો બંને પરિણામ કાંટા મળે, કાં તો h t t h મળે. છે ને એકદમ ઈઝી. એટલે 4 પરિણામો આ રીતે લખી શકાય. ઓકે? આ સિક્કાને આપણે કેટલી વખત ઉછાળ્યો છે? 2 વાર ઉછાળ્યો છે. તો આપણને કુલ 4 પરિણામ મળે છે. હવે આપણે સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. 3 વાર ઉછાળીએ તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય મિત્રો? 8 કુલ પરિણામ આપણને મળે. બરોબર? અને કેટલી વખત ઉછાળો છો? 3 વાર. તો આ રીતે તમારે પહેલા ડેશ 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 3 વાર કરવાના. ડેશ 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 કેટલી વાર? 3 વાર. અને આમ તમારે કેટલી વખત લખવાના? 8 લખવાના. 1 2 3 4 5 6 7 8. ઓકે? ખ્યાલ આવી ગયો? હવે તમારે શું કરવાનું છે? બરોબર ધ્યાન રાખી લેજો. તો હવે તમારે પહેલા ખાનામાં અહીંયા કેટલા પરિણામ મળે છે? 8. યાદ રાખજો 8. તો 8 ના અડધા કેટલા? 4. કેટલા? 4. તો તમારે અહીંયા h 4 વાર લખી કાઢવાના. કેટલી વાર? 4 વાર. 1 2 3 4. અને પછી કેટલા લખવાના? t લખવાના 4 વાર. 1 2 3 4. બરોબર? ખબર પડી? 8 ના અડધા 4. તો 4 વાર h અને 4 વાર t લખવાના. પછી 8 ના અડધા 4 કર્યા. 4 ના અડધા કેટલા થાય? 2. તો હવે તમારે 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t લખવાનું. તો જુઓ, 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t થઈ ગયું. હવે 2 ના અડધા કેટલા થાય? 1. બરોબર? તો હવે શું લખવાનું? એક વખત h એક વખત t, h t h t વારા પરથી. તો જુઓ, h t h t h t h t થઈ ગયું. ઈઝી. મેથડ ખબર પડી? 3 વાર સિક્કાને ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે? 2 ની 3 ઘાત એટલે 8. 8 ના અડધા 4. તો 4 વાર h 4 વાર t. 4 ના અડધા કેટલા? 2. તો 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t. હવે 2 ના અડધા કેટલા? 1. તો 1 વાર h 1 વાર t, 1 વાર h 1 વાર t, 1 વાર h 1 વાર t, 1 વાર h 1 વાર t. થઈ ગયા કુલ 8 પરિણામો. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા ને? હવે આ તો 3 વાર ઉછાળ્યો છે સિક્કો. હવે 4 વાર ઉછાળવાનો છે મિત્રો. ગભરાવાની જરૂર નથી, એકદમ ઈઝી મેથડ શીખવાડીશું તમને. જુઓ, સિક્કાને 4 વખત ઉછાળો તો કુલ પરિણામ બરાબર 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. કેવી રીતે? 2 2 4, 4 2 8, 8 2 16. 16 કુલ પરિણામ મળે. હવે આપણે શું કરીએ? આ બાજુ 8 લખી કાઢીએ, આ બાજુ 8. બરોબર? જોજો હા. ચાલો. કેટલા પરિણામ મળ્યા? 16. કેટલા મળ્યા છે? 16. એટલે આપણે આ 16 લખ્યા હો. જોજો. હવે
તમારે શું કરવાનું, કેટલી વખત ઉછાળો છો, 4 વાર, તો 1 2 3 4 વાર ડેશ કરવાનું. એ જ રીતે આ બાજુ 1 2 3 4 વાર ડેશ. બરોબર. હવે 16 ના અડધા કેટલા, 8. તો 1 2 3 4 5 6 7 અને 8 વાર ડેશ ડેશ કરી નાખો. એ જ રીતે આ બાજુ પણ 8 વાર ડેશ ડેશ કરી નાખો. કરી નાખ્યું? આ તો ઈઝી જ છે. હવે મેથડ આપણી શરૂ થશે. ચાલો 16 ના અડધા કેટલા, 8. તો 8 વાર h લખવાના, 8 વાર t. જુઓ 1 2 3 4 5 6 7 8. 8 વાર h. અને એ જ રીતે આ બાજુ જુઓ 8 વાર t લખવાના. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. હવે 8 ના અડધા કેટલા, 4. કેટલા થાય, 4. એટલે 4 વાર h 4 વાર t. 4 વાર h 4 વાર t. તો જુઓ બીજા ખાનામાં 1 2 3 4 4 વાર h 1 2 3 4 4 વાર t. એ જ રીતે અહીંયા જુઓ 1 2 3 4 4 વાર h 4 વાર t. બરોબર. હવે 4 ના અડધા કેટલા થાય, તો 2. તો શું કરવાનું, 4 ના અડધા 2 એટલે 2 વાર h 2 વાર t. 2 વાર h 2 વાર t. તો જુઓ અહીંયા 2 વાર h 2 વાર t. 2 વાર h 2 વાર t. એ જ રીતે અહીંયા જુઓ 2 વાર h 2 વાર t. 2 વાર h 2 વાર t. ઓકે, આવડી ગયું ને? હવે 2 ના અડધા કેટલા થાય, 1. બરોબર. તો હવે 1 એટલે 1 વખત h 1 વખત t લખવાનું. તો જુઓ છેલ્લામાં h t h t h t h t. 1 વખત h 1 વખત t. 1 વખત h 1 વખત t. 1 વખત h 1 વખત t લખી કાઢો. થઈ ગયા 16 પરિણામો. આવડશે મિત્રો? આ જ રીતે તમે 2 ની એટલે કે સિક્કાને 5 વખત ઉછાળો, સિક્કાને 6 વખત ઉછાળો, સિક્કાને 50 વાર ઉછાળો, તો પણ તમે આ રીતે હવે મને ખાતરી છે કે ઈઝીલી તમે પરિણામો શોધી શકશો. આવડશે ને આ રીતે દર્શાવતા? ખબર પડી? શું કર્યું? સિક્કાને 4 વાર ઉછાળતા એટલે કુલ પરિણામ 2 ની 4 ઘાત એટલે 16 થયા. તો આ બાજુ 8 દર્શાવ્યા, આ બાજુ 8 દર્શાવ્યા. 8 જુઓ 16 ના અડધા કેટલા, 8. તો 8 વાર h લખવાનું પહેલામાં અને અહીંયા 8 વાર t લખવાનું. 8 ના અડધા 4. 4 વાર h 4 વાર t. તો જુઓ 1 2 3 4. 1 2 3 4. 4 વાર h 4 વાર t. 4 વાર h 4 વાર t. હવે 4 ના અડધા કેટલા થાય, 2. એટલે 2 વાર h 2 વાર t. તો જુઓ 2 વાર h 2 વાર t. 2 વાર h 2 વાર t. 2 વાર h 2 વાર t. થઈ ગયું? હવે 2 ના અડધા 1 કરવાના. 1 એટલે 1 વખત h 1 વખત t. છેલ્લામાં જુઓ h t. 1 વખત h 1 વખત t. આ રીતે દર્શાવી દેવાનું. આવડી ગયું ને? છે ને એકદમ ઈઝી મેથડ. ઓકે, હવે તમારે મિત્રો ખ્યાલ આવી ગયું છે. હવે આ સિક્કા ઉપરથી બોર્ડમાં એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે, તો તમને એમ પૂછવામાં આવે કે એક સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામોની સંભાવના શોધો. તો મિત્રો જુઓ અહીંયા એક સિક્કો કુલ પરિણામ કેટલા મળે, કેટલી વાર ઉછાળવાના છે, એક જ વાર. તો કેટલી પરિણામ મળે, 2 પરિણામ મળે. કાં તો h કાં તો t મળે. એટલે પ્રોબેબિલિટી ઓફ h છાપ મળે તેવી સંભાવના કેટલી, તો એક જ મળવાની છે મિત્રો. કારણ કે સિક્કાને એક વખત ઉછાળો તો એક જ વખત છાપ આવે. તો 1/, કુલ પરિણામ કેટલા આવે, 2. કુલ પરિણામ 2. 1/2 એટલે કેટલા થાય, અડધા પરિણામ કેવા મળે, 50% છાપ કહેવાય, 50% કાંટો કહેવાય. અડધા અડધા મળે એટલે. એક રીતે તેલ કેટલી વાર મળે, એક જ છે. જુઓ એક જ વાર મળે. એટલે પ્રોબેબિલિટી ઓફ t બરાબર 1 અને કુલ પરિણામ 2 મળ્યા, 2 પરિણામો મળે.
માટે ભાગ્યા 2 માટે એ પણ એટલે 50% છાપ મળે 50% કાંટો મળે આ રીતે બરોબર. હવે આપણને એમ પૂછવામાં આવે સિક્કાને બે વાર ઉછાળતા અને બોર્ડમાં આના માટેના એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય તો એ પણ આપણે આજે જોઈએ જેથી કરીને તમારું ચેપ્ટર 15 એકદમ કોન્ક્રીટ થઈ જાય. જુઓ બે સિક્કાને એક સાથે ઉછાળતા. કેટલા સિક્કાને? બે સિક્કાને. હવે બે સિક્કાને ઉછાળવા છે તો જુઓ અહીંયા જોઈ લો આપણે પહેલું જ કરી નાખ્યું છે. બે સિક્કાને ઉછાળો એટલે કુલ પરિણામ બરાબર 2 ની 2 ઘાત થાય. બરાબર 2 ગુણ્યા 2 એટલે કુલ પરિણામ કેટલા મળે? 4. અને 4 કેવી રીતે મળે તો મેં તમને શીખવાડ્યું છે. કાં તો બંને કેવા હોય? છાપ. કાં તો બંને ટી કાંટા અને કાં તો h t t h મળે. બરોબર જોજો હા બરોબર. આટલા 4 પરિણામ મળે. હવે એના ઉપરથી તમારે દાખલો ગણવાનો છે તો તમારે પરીક્ષાની અંદર આટલું કરી જ નાખવાનું એટલે આવડી જાય. જુઓ પહેલું શું કહે છે? બંને છાપ આવે. હવે બંને છાપ આવે આ શોધી કાઢો. આટલામાં ક્યાં છે? બંને છાપ આવે. જુઓ બીજી વાર છે કે ના? એક જ વાર મળે છે. તો પ્રોબેબિલિટી ઓફ a બરાબર 1 ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા આવ્યા છે? 4. તો ભાગ્યા 4 માટે આપણો જવાબ કેટલો કહેવાય? 1/4. ઓકે. હવે બીજા નંબરમાં બંને કાંટા આવે. બંને કાંટા આવે તો બંને કાંટા ક્યાં છે? શોધી કાઢો. આ જુઓ બંને કાંટા અહીંયા છે તો એવા કેટલા મળે? એક જ મળે. બીજે ક્યાંય મળે છે? બંને કાંટા હોવા જોઈએ. tt હોવું જોઈએ તો એ તો એક જ વાર મળે છે. માટે પ્રોબેબિલિટી ઓફ b બરાબર 1 ભાગ્યા કુલ પરિણામ આપણા 4 માટે 1/4 એટલે જવાબ પણ કેટલો આવે? 1/4. છેદ ઉડે નહીં. હવે ત્રીજા નંબરમાં ઓછામાં ઓછી એક છાપ આવે. છાપ એટલે h. એક છાપ આવે એટલે એક કરતા વધારે છાપ હોય તો ચાલે. એમ કહેવાનો મતલબ એ છે કે એક તો હોવી જ જોઈએ પણ એક કરતા વધારે હોય તો પણ ચાલે. તો જુઓ અહીંયાથી ગણતરી કરો. જો આ રહી છાપ. એક વાર છે અહીંયા છાપ, અહીંયા પણ છાપ છે, અહીં નથી. જુઓ 6 છાપ h છે ના અહીં છે. જુઓ એક કરતા વધારે વાર એટલે કુલ કેટલા થાય? 1 2 3 વાર છાપ આવે છે. તો અહીંયા શું લખવાનું? પ્રોબેબિલિટી ઓફ c બરાબર 3 ભાગ્યા કુલ પરિણામ 4. છેદ ઉડતા નથી માટે 3/4 એ આપણો જવાબ. હવે b માં જુઓ એક જ છાપ મળે. કેટલી છાપ મળે? એક જ છાપ મળે. હવે એક જ છાપ મળે એવા પરિણામો ક્યાં છે? શોધી કાઢો. ચાલો એક જ છાપ મળે. અહીં તો બે વાર છાપ મળે છે, અહીં તો બે વાર કાંટા મળે છે એટલે આ બે તો નહીં જ આવે. એક જ વાર છાપ જુઓ રહી અને એ અહીંયા એટલે કેટલી વાર મળે છે? બે વાર. તો પ્રોબેબિલિટી ઓફ d બરાબર 2 ભાગ્યા કુલ પરિણામ 4. તો અહીંયા છેદ ઉડાડી દો. 2 2 4 તો ઉપર કેટલા વધ્યા? 1/2 આપણો જવાબ. ઓકે. હવે પાંચમામાં તો પાંચમામાં એક પણ કાંટો ન મળે. એક પણ કાંટો ન મળે એટલે t ના હોય એવું પરિણામ કયું? જો અહીં તો t છે, અહીંયા પણ t છે, અહીંયા પણ t છે પણ આમાં નથી. એવું પરિણામ કેટલું છે? એક જ મળે છે. બાકી તો 3 માં t છે, કાંટો છે એટલે એકમાં નથી. માટે પ્રોબેબિલિટી ઓફ e બરાબર 1/4 કુલ પરિણામ 4 માટે છેદ ઉડશે નહીં માટે આપણો જવાબ આવશે 1/4. આવડશે મિત્રો? પણ આ વસ્તુ તમારે પરીક્ષામાં કરવી પડશે. રકમ જ્યારે તમે આ રીતે આપેલી હોય ત્યારે તમારે પહેલા આટલું લખી કાઢવાનું. યાદ રાખજો કે સિક્કાને બે વાર ઉછાળતા. તો આટલું તમને યાદ હોવું જોઈએ કે સરે શું શીખવાડ્યું હતું, કેવી રીતે કરવાનું હતું. આટલી વસ્તુ તમારે પહેલા લખવાનું કે કુલ પરિણામ બરાબર 2 ની 2 ઘાત. બે વાર ઉછાળો છો
એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 અને એને દર્શાવાય કઈ રીતે, લખાય કઈ રીતે, તો એ ચાર પરિણામોમાં પહેલા બે h, પહેલા બે t, h t t h આ રીતે લખ્યા પછી તમારે દાખલાની ગણતરી કરો. સાહેબ બધા દાખલા તમને આવડી જશે. બરોબર. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. સિક્કાને 3 વખત ઉછાળીએ તો એના ઉપરથી બોર્ડમાં પૂછાતા એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. અને હવે તમને આવડશે. કેવી રીતે? તો આપણે હમણાં શીખી ગયા છીએ. જુઓ શું કહે છે, 3 સિક્કાને એક સાથે ઉછાળતા એના ઉપરથી આપણને શોધવાનું કીધું છે. 3 વખત છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, એક જ છાપ મળે અને એક પણ કાંટો ન મળે. તો હવે ગણશો કેવી રીતે? તો જુઓ શીખવાડ્યું છે પહેલું કે સિક્કા કેટલી વાર છે? 3 વાર. 3 સિક્કા અને એને ઉછાળવાના છે એટલે 3 વાર ઉછાળવાના. બરોબર. તો પછી કુલ પરિણામ કેટલા મળે? તો આ જે લખ્યું એ ત્યાં લખવાનું પહેલા કે કુલ પરિણામ બરાબર 3 સિક્કા 3 વાર ઉછાળવા પડે એટલે 2 ની કેટલી ઘાત થાય? 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8 મળે પરિણામ. બરોબર. હવે એ 8 પરિણામો તમારે આ લખી કાઢવાના, બોર્ડમાં પેપરમાં જ લખી કાઢવાના અહીંયા. બરોબર. મેં શીખવાડ્યું, ફરીથી એક વાર નજર મારો. તો તમારે શું કરવાનું? 3 સિક્કા છે એટલે 1 2 3 ડેશ ડેશ 3 વાર કરવાના અને આમ કેટલી વાર કરવાના? પરિણામ કેટલા મળે છે? 8 એટલે આ રીતે 8 વાર કરવાના. બરોબર. હવે તમારે જોવાનું 8 ના અડધા કેટલા? 4. તો 4 વાર તમારે h લખવાના, 4 વાર તમારે t લખવાના. બરોબર. 4 ના અડધા કેટલા? 2. તો 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t, 2 વાર h 2 વાર t. 2 ના અડધા કેટલા? 1. તો 1 વાર h 1 વાર t, 1 વાર h 1 વાર t આ રીતે લખી કાઢવાનું. થઈ ગયું છે ને? એકદમ ઈઝી. હવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણીશું. તો પહેલા નંબરમાં આપણને શું પૂછ્યું છે? 3 વખત છાપ મળે. 3 વખત છાપ, છાપ એટલે h કહેવાય. 3 વખત h મળે એવી પરિણામ કેટલી વાર આપેલા છે? જુઓ એવા પરિણામ શોધી કાઢો. તો જુઓ અહીંયા 3 વાર h મળે એવું એક જ પરિણામ છે આ. બીજું ક્યાં છે? જુઓ ના, નથી. 3 વાર h મળે એવા પરિણામની સંખ્યા 1. તો 1 ભાગ્યા કુલ પરિણામ કેટલા આવ્યા? 8. એટલે ભાગ્યા 8, છેદ ના ઉડે માટે જવાબ આવ્યો 1/8. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. બીજા નંબરમાં શું કહે છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. એટલે 2 તો ખરી પણ 2 કરતા વધારે ચાલે, પણ 2 કરતા ઓછી ચાલે નહીં. ખ્યાલ આવ્યો? 2 કરતા વધારે હોય તો ચાલશે પણ 2 કરતા ઓછી ચાલે નહીં. તો ચલો ઓછામાં ઓછી 2 છાપ. જુઓ છાપ એટલે અહીંથી શરૂઆત કરીએ. છાપ છે ના, અહીંયા 1 છે એટલે તો ના ચાલે. અહીંયા પણ એક જ છાપ છે, ના ચાલે. અહીં 2 છાપ એટલે આ ચાલશે, અહીં નહીં ચાલે. અહીંયા 2 છાપ ચાલશે, 2 છાપ ચાલશે. અહીંયા 3 છાપ એ 2 કરતા વધારે છે તો ચાલશે, કારણ કે 2 કરતા વધારે ચાલે, 2 કરતા ઓછી એટલે કે એક છાપ ચાલે નહીં. તો 1 2 3 અને 4 ચાર પરિણામ મળ્યા. તો પ્રોબેબિલિટી ઓફ b બરાબર 4 છેદમાં કુલ પરિણામ 8. તો છેદ ઉડાડીએ, 4 2 8 તો 1/2. બરોબર. હવે ત્રીજા નંબરમાં એક જ છાપ મળે, એટલે કે છાપ એટલે એક જ h હોય એવા પરિણામો શોધવામાંથી. ચલો અહીં તો 3 છે એટલે આ નહીં ચાલે, અહીંયા 2 નહીં ચાલે, 2 નહીં ચાલે. જો અહીંયા એક જ છાપ છે એટલે આ ચાલશે. અહીંયા 2 છાપ ના ચાલે, અહીંયા એક છાપ છે ચાલશે, અહીંયા એક છાપ છે ચાલશે, બીજે ક્યાંય છે નહીં. એટલે કેટલા મળ્યા? 1 2 અને 3. તો અહીંયા કેટલા લખીશું? 3 છેદમાં કુલ પરિણામ 8. તો બરાબર છેદ ન ઉડે એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 3/8.
હવે છેલ્લું જોઈએ, એક પણ કાંટો ન મળે. કાંટો એટલે ટી, કાંટો એટલે ટી, ટેલ કહેવાય. એટલે એનો મતલબ એ થયો કે એક પણ ટી ના હોવો જોઈએ. તો જુઓ અહીંયા તો ટી છે, અહીંયા પણ ટી છે, બરોબર. અહીંયા આપણને શું કીધું છે, એક પણ કાંટો ન મળે, બરોબર. તો એક પણ કાંટો ન મળે તો જુઓ આ એવું અવલોકન છે, અહીં તો 3 કાંટા છે એટલે આ નહીં ચાલે, આ નહીં ચાલે. અહીં પણ કાંટા છે, નહીં ચાલે. અહીંયા પણ ટી છે એટલે નહીં ચાલે, આ પણ નહીં ચાલે. અહીંયા પણ ટી છે, નહીં ચાલે. અહીંયા પણ ટી છે, નહીં ચાલે. અહીં પણ ટી છે, નહીં ચાલે. અહીંયા પહેલા અવલોકનમાં જુઓ ટી નથી, એટલે એવું અવલોકન કેટલું મળ્યું, એક જ. એટલે 1 ભાગ્યા કુલ પરિણામની સંખ્યા 8 માટે છેદ નહીં ઉડે, એટલે જવાબ આવશે 1/8. આવડશે ને મિત્રો? આ જ રીતે તમને 3 સિક્કાની જગ્યાએ 4 સિક્કા આપ્યા હોય તો પણ હવે તમે એક્ઝામ્પલ ગણી શકશો. અરે 5, 6, 7 સિક્કા આપેલા હોય તો પણ હવે તમને આવડશે. પણ મિત્રો એમને એમ નહીં આવડી જાય. એકલો વિડિયો જોઈ લેવાથી તમને આવડી નથી જવાના. આ વિડિયોને બરોબર 2 વાર ધ્યાનથી રિપીટ કરવાના. રિપીટ કર્યા પછી આ આખો વિડિયો નોટ ડાઉન કરો. નોટ ડાઉન કર્યા પછી તમે જાતે પ્રેક્ટિસ કરી નાખો તો પછી તમારું કલ્યાણ થઈ જશે. બોર્ડમાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે આવા તો તમે ઈઝીલી લખી શકશો. હજી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ભાગ 7 ની અંદર અગત્યના સંભાવનાના એક્ઝામ્પલ અને પરિણામો વિશે શીખવાનું છે અને શોર્ટ ટ્રીકો પણ. તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.